નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં। આજે આપણે જોઈએ ધોરણ 8 ગુજરાતી વિષયમાં પાઠ 10 અઢી આના એનો અભ્યાસ અને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો, જેનાથી આવનાર તમામ સોલ્યુશન તમને તરત મળતા રહે। આ સિવાય અન્ય પાઠ કાવ્યના સોલ્યુશન પણ આ ચેનલ પર મૂકવામાં આવેલા છે। જોઈએ આપણે પ્રશ્ન નંબર 1। નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નના સામેના ખાનામાં લખો। 1. અઢી આના એટલે આજના કેટલા પૈસા થાય? ખ 15। 2. લેખકને અઢી આનાની જરૂર શા માટે હતી? ગ પુસ્તક ખરીદવા। 3. ખૂટતા અઢી આના લેખકને કોની પાસેથી મળ્યા? ઘ ફળના ટોપલાવાળા પાસેથી। 4. લેખકને કયું પુસ્તક ખરીદવું હતું? ક લઘુ કૌમુદી। 5. લેખકે અઢી આના ક્યારે પરત કર્યા? ખ 1 માસ પછી। પ્રશ્ન નંબર 2 છે। નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપો। 1. માણસમાં યાચના વૃત્તિ જાગે છે ત્યારે તેને કેવો અનુભવ થાય છે? ઉત્તર, માણસમાં યાચના વૃત્તિ જાગે છે ત્યારે તેનું વ્યક્તિત્વ ઢીલું ઢસ થઈ જાય છે। કારણ કે એક વખત માગવાની હિંમત આવે પછી વ્યક્તિમાં સ્વાભિમાન રહેતું નથી, એની ખુમારી અને તેજ ઝાંખા પડી જાય છે, એ લાલચુ બની જાય છે। 2. લેખક કયો પ્રસંગ ન ભૂલવા સૂચવે છે? ઉત્તર, સંકટ સમયે જે વ્યક્તિ આપણને મદદ કરે અને એનાથી આપણું કામ સરળ બની જાય એવા પ્રસંગને લેખક કદી ન ભૂલવા સૂચવે છે। 3. સ્વામીજીને રહેવા માટે કયું સ્થળ મળ્યું? ઉત્તર, સ્વામીજીને રહેવા માટે વૃંદાવનમાં આવેલ પરમહંસ આશ્રમમાં જગ્યા મળી। સ્વાધ્યાય જોઈએ પ્રશ્ન નંબર 1। નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। 1. સુરપુરાના લોકોએ સ્વામીજીને કેવી રીતે વિદાય આપી? ઉત્તર, સ્વામીજીને વિદાય આપવા આખું સુરપુરા ગામ હિલોળે ચડ્યું હતું। સૌએ અશ્રુભીની આંખે સ્વામીજીને વિદાય આપી। 2. લેખક જમનાજીને સ્વચ્છ ન રાખનાર લોકો માટે શું કહે છે? લેખકે મથુરાના તીર્થસ્થાનોમાં ચારે બાજુ ગંદકી જોઈ। લેખક ત્યાંના લોકો વિશે કહે છે કે તેઓ જમના નદીને ખૂબ જ પૂજ્ય માને છે, પણ તેઓ ત્યાં જરાય સ્વચ્છતા રાખતા નથી। તેઓ જમના મૈયા કી કૃપા સે બોલે છે, પણ તેમના આચરણમાં પરમેશ્વરમાં એક બ્રહ્મનિષ્ઠા દેખાતી નથી કે પ્રકૃતિના સૌંદર્યની પ્રતીતિ થતી નથી। 3. આ પાઠમાંથી આપણને શું શીખવાનું મળે છે? ઉત્તર, આ પાઠમાંથી આપણને શીખવા મળે છે કે ભણવા માટે અનેક અગવડો વેઠવી પડે તો પણ ભણવું તો ખરું જ। જીવનમાં સ્વાભિમાની રહેવું, યાચના વૃત્તિ રાખવી નહીં, પણ ક્યારેક ન છૂટકે માગવું પડે તો લીધેલી વસ્તુ કે રકમ પરત કરવાની ભાવના રાખવી। વચન પાલનના આગ્રહી રહેવું, ક્યારેક પરિસ્થિતિ પ્રમાણે નિયમોમાં બાંધછોડ કરવી પડે તો તેમ કરવામાં વાંધો નથી। 4. ફળ વેચનાર માણસની ઉદારતા તમારા શબ્દોમાં વર્ણવો। લેખકે જ્યારે ફળ વેચનાર માણસને કહ્યું કે એને એક સંસ્કૃત પુસ્તક ખરીદવું છે, પણ એને માટે અઢી આના ખૂટે છે। જો એ અઢી આના આપે તો પૈસાની સગવડ થતા પોતે પૈસા તરત જ પાછા આપી દેશે। ફળ વેચનાર માણસે કશો જ વિચાર કર્યા વિના લેખકને અઢી આના આપી દીધા। આ તેની ઉદારતા દર્શાવે છે। 2. પુસ્તકાલયની મુલાકાત લઈ ત્યાંના તમારા અનુભવો વર્ણવો। હું અને મારા કેટલાક મિત્રો એક પુસ્તકાલયની મુલાકાતે ગયા। પુસ્તકાલયમાં દાખલ થતા જ સ્ટાફના એક સભ્ય અમને સમગ્ર પુસ્તકાલયનો સંક્ષેપમાં પરિચય કરાવ્યો। પુસ્તકાલય સ્વચ્છ હતું અને ત્યાંનું વાતાવરણ શાંત હતું। એક બાજુ વિદ્યાર્થીઓને વાંચવા માટે ટેબલ ખુરશીની વ્યવસ્થા હતી, ડાબી બાજુ એક કાઉન્ટર હતું। એ કાઉન્ટરની પાછળ પુસ્તકાલયના સ્ટાફને માટે બેસવાની સગવડ હતી। જમણી તરફ 2-3 કમ્પ્યુટર મૂક્યા હતા। એ કમ્પ્યુટર દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને જરૂરી પુસ્તકો વિશે માહિતી મળી રહે છે। એક સ્લિપમાં જે પુસ્તક જોઈતું હોય તેના વિશેની માહિતી લખીને આપવાથી પુસ્તકાલયનો કર્મચારી તરત જ એ પુસ્તક વિદ્યાર્થીને વાંચવા માટે કે અમુક દિવસ ઘરે લઈ જવા માટે કાઢી આપે છે। એક તરફ મુખ્ય ગ્રંથપાલની કેબિન છે। ગ્રંથપાલ સમગ્ર પુસ્તકાલયનું સંચાલન કરે છે। આમ પુસ્તકાલયની અમારી મુલાકાત સુખદ રહી। પ્રશ્ન નંબર 3। નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો।
તાલાવેલી અશ્રુ ખુમારી યાચના, તાલાવેલી અધીરાઈ તડપ, અશ્રુ આંસુ, ખુમારી ગર્વ સ્વાભિમાન, યાચના ભિક્ષા. વિરુદ્ધાર્થી શબ્દ યોગ્ય અયોગ્ય, મંગળ અમંગળ, ધર્મ અધર્મ, વ્યવસ્થા અવ્યવસ્થા, સ્વીકાર અસ્વીકાર, માન અપમાન. વિદ્યાર્થી મિત્રો, અહીં પાઠ 10 નું સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.